વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે અને તમારે માર્કેટની મોંઘી દાટ ચોકલેટ ના લેવી હોય અને ઘરે જ કંઈક પર્સનલ ટચ અને પર્સનલ ઇમોશનની સાથે કંઈક રેડી કરવું હોય તો આ ચોકલેટ બેસ્ટ છે. આજે આપણે થોડા હેલ્ધી વેરિયન્ટમાં આ ચોકલેટ બનાવીશું, તો રેસિપીનો વિડીયો પૂરેપૂરો જોજો. તો માર્કેટમાં આ રીતના કમ્પાઉન્ડ ચોકલેટ તમને આરામથી મળી જશે કોઈ પણ બેકરી શોપની અંદર. તો તમારે કમ્પાઉન્ડ ચોકલેટ કહેવાનું એટલે તમને આપી દેશે. તો આ ચોકલેટનો બેઝ છે. આ ચોકલેટને એમનેમ ખવાતી નથી, આને પ્રોસેસ કરીને ત્યારબાદ જ ખવાય છે. અહીંયા પર હું ડાર્ક ચોકલેટ લઉં છું. જો તમને વધારે સ્વીટ ભાવે તો તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો. જો તમે ડાર્ક ચોકલેટ પહેલાં ક્યારેય ખાધી ના હોય તો તમને આ થોડી વધારે કડવી લાગશે, પણ મને હવે ડાર્ક ચોકલેટ જ વધારે ભાવે છે એટલે હું આ જ લઉં છું. તો હવે જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી બદામને સારી રીતે શેકી લઈશું. તો અહીંયા પર પેનમાં ઘી કે તેલ કશું જ એડ નથી કરવાનું અને ફક્ત એમ જ બદામમાં આ રીતના ક્રેકર્સનો અવાજ આવે અને આ રીતે છાલ ઉખડી જાય એવું થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે. અહીંયા પર તમે જુઓ તો હાથની મદદથી પણ બદામ સારી રીતે તૂટી જાય છે. તો બસ ત્યાં સુધી આપણે શેકી અને બદામને કટ કરી અને ઠંડી થવા માટે રાખી દઈશું. ચોકલેટની અંદર એડ કરીએ ત્યારે બદામ એકદમ ઠંડી હોવી જોઈએ તો બેસ્ટ છે. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, એની ઉપર એક મોટી સાઇઝનું બાઉલ રાખી ચોકલેટ આપણે આમાં એડ કરી દઈશું. થોડી એવી ચોકલેટ આપણે રાખીશું, તેનો ઉપયોગ હું તમને અગાઉ જણાવીશ. તો જ્યારે આપણે કોઈ પણ પાત્ર લઈએ તો જે પાણી ગરમ થાય છે તેના કરતાં મોટું જ લેવાનું છે. તો અહીંયા પર પાણીની વરાળ છે એ ચોકલેટની અંદર ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે ડબલ બોઇલરની મેથડથી પણ ચોકલેટ એકદમ સારી રીતે સ્મૂધ થઈ જાય છે. જે તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો આ બેસ્ટ ટ્રીક છે. આજે જે આપણે ચોકલેટ કમ્પાઉન્ડનો ઉપયોગ કર્યો છે તેમાંથી એક સ્લેબનો આપણે ઉપયોગ કર્યો છે, તેમાંથી આટલી ચોકલેટ બને છે. આની અંદર 4 સ્લેબ આવે છે અને પ્રાઇઝિંગની વાત કરીએ તો 200 રૂપિયાનું એક પેકેટ આવે છે. હવે 200 રૂપિયામાં તો માર્કેટમાં જે સિલ્કનું એક ચોકલેટ માંડ આવે છે એની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ડ્રાયફ્રૂટ પણ એટલા બધા નથી હોતા. તો આ ચોકલેટ એ પ્રમાણમાં થોડી સસ્તી પડે છે અને એકદમ ટેસ્ટી આપણા ફ્લેવર એકોર્ડિંગ આપણે બનાવી શકીએ. તો આવું કંઈક નવું ટ્રાય કરતું રહેવું જોઈએ. હવે આને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી અને ચોકલેટનું ટેમ્પરેચર પ્રોપર કરવા માટે ઉપરથી થોડી આપણે જે ચોકલેટ બચાવીને રાખી હતી એ એડ કરીશું અને એકદમ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી મિક્સ કરી દઈએ. તો આના બધા લમ્સ ભાંગી ગયા છે એટલે હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. તો ડ્રાયફ્રૂટ માટે મેં અહીંયા પર થોડી પીળી કિશમિશ અને બદામના જે ટુકડા હતા તે આખી બદામ અને થોડી એવી ક્રેનબેરીનો ઉપયોગ કર્યો છે. તમે તમારા એકોર્ડિંગ ગમે તે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો અથવા તો એમનામાં પણ બનાવી શકો. હવે અહીંયા પર હું મારી પાસે ચોકલેટનું મોલ્ડ છે તેનો ઉપયોગ કરું છું. જો તમારી પાસે આવા મોલ્ડ ના હોય તો ગ્રીસ કરેલી થાળીની અંદર પણ સેટ કરી શકાય છે અને 5 મિનિટ સુધી આપણે ફ્રીજમાં રાખી દઈએ તો ખૂબ જ સરસ એવી માર્કેટથી પણ સરસ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે ગિફ્ટ રેપ કરીને પણ તમે આ કોઈને બર્થડેમાં કે પછી વેલેન્ટાઇન્સ ડે ઉપર આપી શકો છો. આ રેસિપીનો વિડીયો ખોવાઈ ના જાય એટલે આને ડાઉનલોડ જરૂરથી કરી લેજો. કેવી લાગી રેસિપી?